ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ જય મસીહ કી. આપણે સંત પાઉલની ત્રીજી મિશનરી મુસાફરીમાં છીએ અને સંત પાઉલ જ્યારે એ જુદી મુસાફરીમાં જાય છે, બધા અનુભવોમાંથી પસાર થાય છે અને અહીંયા એફેસસમાં આવ્યા પછી એફેસસમાં જે હંગામો મચ્યો એનું મુખ્ય કારણ તો આર્તિમાસની દેવી છે કે જે દેવીની મૂર્તિઓ ડેમેસ્ટ્રિયસ નામનો સુની કરતો હતો અને દીકતો ધંધો હતો. એ આ મૂર્તિઓ બનાવે, વેચે. જોકે બહુ મોટું ભવ્ય મંદિર ત્યાં હતું, પણ એની મૂર્તિઓ બનાવવી અને એનો વેચાણ કરવું ને એમાંથી કેટલા બધા કારીગરો જાણે કે બલવાતા હોય. અને પણ સંત પાઉલે એ લોકોને શિક્ષણ આપ્યું કે ભાઈ તમે કામ કરો છો, મહેનત કરો છો બરોબર, પણ જે દેવ તમે બનાવો છો એ મૂર્તિ છે, એ બોલતી નથી, એ હાલતી નથી, ચાલતી નથી અને તમે ખોટો ધંધો કરો છો. અને એટલા માટે સંત પાઉલે પ્રેરિતોના કૃત્યોના 19મા અધ્યાયના 23મા વચનથી તમે અંત સુધી જોજો કે ત્યાં આર્તિમાસની દેવીના કારીગરોને ઉપદેશ આપ્યો. જે ડેમેત્રિયસ સોની હતો એને એના કારીગરોને, અને ઉપદેશમાંનો હેતુ એ હતો કે મૂર્તિઓ છે એ બોલી શકતી નથી, એ શક્તિશાળી નથી, એનામાં શક્તિ નથી, બળ નથી, પણ સત્ય ઈશ્વર, સત્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેને એમણે પ્રગટ કર્યા. અને આ જે મૂર્તિ પૂજકો હતા, જે મૂર્તિ બનાવનારા કારીગરો હતા, એમને ઉપદેશ આપ્યો. અને એમાં ત્યાં કે કેટલા લોકોને સત્ય પ્રગટ થયું અને તેઓ પ્રભુ તરફ વળ્યા. ઈસુનો સંદેશ ત્યાં મળ્યો અને તેઓ પાછળ. પણ જ્યારે આ ધંધો બંધ થયો ત્યારે ડેમેત્રિયસ સોની અને બીજા કારીગરો બધા લોકો હંગામો મચાવ્યો દેશવાળામણે. અને એમણે કહ્યું કે અમારી તો આર્તિમાસ દેવી જ, એની જ જય હોય, બીજા કોઈ દેવ નહીં. અને એટલા માટે બહુ જ હંગામો મચી ગયો. અને હંગામો મચાવવાનું કારણ એ જ હતું કે એફેસસની જે દેવી હતી એ દેવીનું જાણે કે આ લોકોએ અપમાન કર્યું હોય, એ દેવીની વિરુદ્ધ બોલ્યા હોય અને એને એના કારીગરોને અને મજૂરોને કે જે ઉપદેશ આપ્યો ને હંગામો મચી ગયો. સત્ય પ્રાપ્ત થયું અને લોકો જાણે કે કરવા તૈયાર નતા. હવે એટલો હંગામો થયો કે જાણે કે સંત પાઉલને પણ જોખમ આવી ગયું. અને નગર શેઠ અને આલેક્સેન્ડરે લોકોને શાંત કરવા ખૂબ પ્રયત્ન કર્યા. અને આલેક્સેન્ડરે ત્યાં સુધી સાક્ષી આપી કે આ માણસો મંદિરને લૂંટવાયા નથી, મંદિરની વિરુદ્ધ નથી, તેઓ જે સત્ય દેવને પ્રગટ કરે છે મંદિરની વિરુદ્ધ કે કોઈ દેવની વિરુદ્ધ નથી. પણ પુષ્કળ હંગામાને કારણે સંત પાઉલે ત્યાંથી જાણે કે નીકળી જવું પડ્યું. અને હંગામો બંધ થયા પછી પાઉલે પોતાના શિષ્યોને બોલાવ્યા અને એમને શિક્ષણ આપીને કહ્યું કે તમે આ બધી બાબતોમાં ટકી રહેશો. હવે જ્યારે આ જગ્યાએ આવું થયું ત્યારે સંત પાઉલે કોરિન્થની મંડળીને બીજો પત્ર લખ્યો. અને આવી પરિસ્થિતિમાં, આવી મુશ્કેલીઓમાં, સતાવણીઓમાં એને પત્ર લખ્યો. જો તમે બીજો કોરિન્થી 1:8 વચન વાંચજો તો ત્યાં એને શું કહ્યું? ભાઈઓ, જે વિપત્તિઓ અમને પડી એ અમારી શક્તિ ઉપરાંત હતી, અતિશય ભારે હતી. અમને મોતની ખાતરી થઈ ગઈ કે હવે અમે મરી જ જઈશું, પણ અમે દેવ પર વિશ્વાસ કર્યો હતો અને એટલા માટે અમે એમાં વૃદ્ધિ પામ્યા, ટકી રહ્યા અને તેણે અમને ભારે મરણથી અમારો બચાવ કર્યો. તો કોરિન્થની મંડળીને બીજો પત્ર લખતા સંત પાઉલ આ હંગામાના સતાવણીમાં જે તકલીફ થઈ એની સાક્ષી આપી અને તેમને એમને ભારે મરણથી બચાવ્યા અને એક વિનંતી કરી કે તમે અમારા માટે પ્રાર્થના કરો. તમારી પ્રાર્થનાઓ અમને ઉત્તેજન આપે છે. કેટલી અદભુત અને જય વાત છે કે એફેસસની અંદર આવી મોટી મૂર્તિઓની સામે, આવા મોટા મંદિરની સામે, આવા મોટા ધુરંધર કારીગરોને ઉપદેશ આપવો એ સહેલી વાત નથી. સંત પાઉલ પર જ્યારે સતાવણી થઈ એમને ગામ ઘર દેશ છૂટવો પડ્યો. પણ કે છે કે સુવાર્તાનું બીજ ઉગડ્યું. ત્યાં કેટલાય સોનીઓ, કેટલાય જે મૂર્તિઓ બનાવનારા એ પ્રભુ પાસે આવ્યા અને પ્રભુનો ત્યાં બહુ મોટો મહિમા થયો. હવે સંત પાઉલ અહીંયા એની મુસાફરી પૂર્ણ કરે છે અને આગળ બીજા દેશોમાં કે ગામોમાં જાય છે, જે ગામ દિવસમાં જોઈશું. આવી પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચનને માટે આભાર. સંત પાઉલ સતાવણી મધ્યે પણ જે ઉપદેશ આપ્યો, સતાવણી મધ્યે પણ મૂર્તિઓની સામે એમણે ચેલેન્જ આપી અને લોકોને ઉત્તેજન આપ્યું. તમારા વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને પણ દોરો. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.